સુરતના સારોલી ખાતે મેટ્રોનો જે બ્રિજ છે તે નમવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી। સુરતના સારોલી ખાતે મેટ્રોનો બ્રિજ નમવાની જે ઘટના સામે આવી હતી તેમાં મેટ્રોના અધિકારીઓ દ્વારા કામગીરી ત્વરિત શરૂ કરી દેવામાં આવી છે। સંપૂર્ણ રસ્તો બંધ કરી અને તેમના દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી ચૂકી છે, જેમાં રસ્તો બંધ કરાતાની સાથે જ 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એડિશનલ સ્ટ્રેચ થતાની સાથે જ સ્પાન નમ્યા હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સારોલી ખાતે આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો હતો, જેમાં કંપનીની બેદરકારી અંગે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવશે અને મેટ્રોના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। પ્રોજેક્ટ એટલે મેટ્રો પ્રોજેક્ટ। જી હા, સુરતનું મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મેટ્રો પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો હાલ ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ હાલ જેની શરૂઆત છે તે ચાલી રહી છે, ત્યારે ગઈકાલ રોજ સારોલી અને કડોદરાને જોડતા મેટ્રો પ્રોજેક્ટમાં ગાબડું પડતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે કાલે સર્જાયા હતા અને આજે સારોલી પાસે આવેલું જે આ બ્રિજ છે મેટ્રોની કામગીરી અહીં ચાલી રહી હતી ને તેમાં સ્પાનનો જે ભાગ હતો તે બેન્ડ વળી ગયો હતો। તેનો જે સ્પાનનો જે ભાગ છે તે ઉંચકાઈ જતા આ જે દ્રશ્યો છે તે સર્જાયા હતા અને આ જે સ્પાનનો જે ભાગ છે તે ઊંધો વળી ગયો હતો, જેથી છે ને ગાબડું પડતા દેખાયું હતું અને તંત્ર પણ હાલ દોડતું થઈ ગયું હતું। તંત્રના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મેટ્રોની કામગીરી દરમિયાન આ પ્રકારની જો ઘટના બની રહી છે તો એકને ક્યાંક જે બેદરકારીના દ્રશ્યો છે તે એવું કહી શકાય છે, કારણ કે હજી 2027 સુધીમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થતાની સાથે જ હવે એનું ઉદ્ઘાટન થવાની તૈયારી છે, ત્યારે આ પ્રકારે મેટ્રોમાં સ્પાન બેન્ડ વળી જતા ક્યાંક ને ક્યાંક બેદરકારી પણ જોવા મળી રહી છે। ત્યારે આપણા વચ્ચે अधिकारियों પણ ઉપસ્થિત છે, મેટ્રોને આપણે સીधा बातचीत કરીશું। जी सर, क्या कहेंगे, कल ये जो घटना बनी है और अभी तो मेट्रो की कामगिरी चल रही है, करोड़ों रुपए की खर्चे भी हो रहे हैं, प्रोजेक्ट इतना बड़ा है, करोड़ों का प्रोजेक्ट है, फिर भी इस प्रकार की घटना है, क्या कहेंगे? मैडम, वैसे तो हम लोग हर इस तरह के इंसिडेंट को बहुत सीरियसली हम लोग लेते हैं, लेकिन अभी आपको एक थोड़ा सा अप्रिशिएट करना पड़ेगा कि देखिए यहाँ पे थाउजेंड्स एंड थाउजेंड्स ऑफ सेगमेंट्स हम लोग कास्ट कर रहे हैं, उसके अंदर से वन सेगमेंट में देयर इज़ सम इशू, ठीक है, तो अभी हम लोग उसको इन्वेस्टिगेट करेंगे। तो हालांकि इस तरह की घटना हम लोग कोशिश करते हैं कि 100% अवॉइड हो जाए, बट कहीं पे भी आप देखेंगे किसी भी मेट्रो प्रोजेक्ट में वन ऑड इंसिडेंट इस टाइप के हो सकते हैं। तो उसके लिए क्या है, हमारे पास में स्टैंडर्ड प्रोटोकॉल्स हैं, तो अपने प्रोटोकॉल के हिसाब से हम इसको रिपेयर कर देंगे। ये कैसे हुआ, किस बता सकते हैं, मतलब इसके पीछे का रीज़न क्या हो सकता है? मैम, ये इसके पीछे का जो रीज़न है, जैसे आप ये देख रहे हैं, सारे के सारे सेगमेंटेड बॉक्स हैं और फाइनली हम सभी सेगमेंट्स को जोड़ के इकट्ठा करके इसको लॉन्च करते हैं। तो इसमें मल्टीपल रीज़न हो सकते हैं। एक तो रीज़न ये है कि क्योंकि ये इस समय अलाइनमेंट हमारा कर्व के अंदर है, तो उसकी वजह से भी कभी कभी एडिशनल स्ट्रेसेस जनरेट हो जाते हैं, या कभी हमारा जो स्ट्रेसिंग है, स्ट्रेसिंग भी थोड़ा सा ओवर हो सकता है। तो अभी क्या है, जब हम इसको निकाल के काट के देखेंगे इसको, देन ओनली वी कैन कम टू द कंक्लूजन कि एक्चुअली क्या इसका मेन रीज़न रहा है जिसकी वजह से ये हमारा सेगमेंट एक फेल हुआ है। आप यहाँ पे आए, उसके बाद ये जो ये स्पेनिश तरीके का जो हुआ है, ये घटना बनी, उसके बाद आपके द्वारा अभी कौन सी कामगिरी की जा रही है, कैसे इसको ठीक किया जा रहा है? मैम, इसका क्या है कि अभी क्योंकि आप देख रहे हैं, नंबर एक तो हम कोई चांस पब्लिक सेफ्टी के साथ लेना नहीं चाहते, तो इसलिए पब्लिक सेफ्टी को ध्यान में रखते हुए हमने थोड़ा अपना रूट डाइवर्जन वगैरह का एक प्रोटोकॉल फॉलो करा है और अभी हम इसको डी स्ट्रेस करेंगे और जो इसके अंदर से फॉल्टी सेगमेंट्स हैं उसको काट के बाहर निकाल देंगे और उसकी जगह करेक्ट लेकर के दोबारा से इसको रीलॉन्च करेंगे। अगर इसका पॉइंट ऑफ व्यू समझने રીઝન છે તે ખબર પડશે અને હાલ જે દ્રશ્યો છે તે સર્જાયા છે અને આસપાસના જે બ્રિજો છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે। બંધ કરતાની સાથે જ વાહન વ્યવહારો બંધ થઈ ચૂક્યા છે અને સમથિંગ 2 થી 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાયા છે, જેથી લોકોને પણ હાલ આ બ્રિજના કારણે, મેટ્રો પ્રોજેક્ટના કારણે હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે। સુરતમાં જ્યારથી સિસ્ટમ લાગ્યા છે સિગ્નલોના, ત્યારથી તો પ્રજા ત્રસ્ત છે જ, પરંતુ મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવતાની સાથે જ હવે ફરીથી સુરતની પ્રજાને જે ટ્રાફિકનું હાલાકી છે તે ભોગવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ સુરત। સુરેન્દ્રનગરની અંદર વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। મુશ્કેલીનો સામનો કરવાનો વારો લોકોને આવી રહ્યો છે। સુરેન્દ્રનગરથી એ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને સમાચાર મળી રહ્યા છે, જેમાં ચોટીલામાં વરસાદમાં અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા હતા।
ખાંડી પ્લોટ, સુખનાથ મંદિર સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયાની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું. ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને સાથે જ જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે તંત્રની બેદરકારીને કારણે લોકોમાં પણ અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ચોટીલામાં વરસાદમાં અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ચોટીલામાં ખાંડી પ્લોટ અને સુખનાથ મંદિર સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. જોકે પાણી ભરાતાની સાથે જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વરસાદી પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાયા હતા અને જેને જ કારણે વાહન ચાલકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીનો પટ નતો, હળ ન થતું, રોડ માટે તારી બનાવવાનો જ નહોતો. આટલા રોડ હતો ને તોડી નાખ્યો, કોઈ કહેવા વાળું નથી, કોઈ હોતું નથી. નજર પરિધામ જ્યાં ત્યાં તતલો પડ્યો હોય, જ્યાં ત્યાં પાણી આવે, મન પાવે અહીંયા તરવાનું હોય અહીંયા નહીં તરે, નહીં તરવાનું હોય અહીંયા તરે. તે આ જોવે છે તે ભાઈ આ રોડ તૂટી ગયો, તે અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી. નિર્ભય તંત્રને કંઈ સમજમાં આવતું જ નથી કે ભાઈ પબ્લિક ઘરે તમે કાંઈ કોઈ કંઈ કહેવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી, કોઈ જતું નથી, વાળવાવાળા ન આવે, લાઇટ ન હોય. અમે તાલુકા પંચાયતમાં કતલો એવો અવારનવાર પડ્યો હોય છે પણ કોઈને કંઈ પડી જ નથી રોડની. એ તબક્કે શું તકલીફ છે? હા, જો ડેલામાં પાણી ગયું, જોડો જોવાના આ નકરો ગજડો થાય છે. પંચાયત વાળાને મત લેવા આવે ને તો ધોડ્યા આવે ત્યારે જોવા નથી આવતા. અલ્પેર મત લેવા આવે ને ત્યારે કેવું છે, આ કીધું તું આ રોડ કરતા આવા નાખો, આ નકરો ખાડો છે તો હજી નથી જોવા. આ એક ટ્રેક્ટર નાખ્યું, અમારે કાંઈ હલાતું નથી, પડી જાય એવું છે પણ પાણી ક્યાંય જતું જ નથી. કેટલા સમયથી આવો પ્રશ્ન છે? પહેલાંથી કાંઈ નહીં, નવો રોડ કર્યો તેદુનો. પહેલાં સારું હતું એના કરતાં. બીજી શું તકલીફ પડે છે અત્યારે? રોગચાળો છે તો રોગચાળો છે એ બધું આ ગાંધો થાય, મસરિયા થાય, બધાને પડે, બધાને રોગ થાય તે આવશે દવા લેવડાવવા. માંદા થાય તો કોઈ સામું જોતા ને છૂટાઈ જાય એટલે એ બેસી ગયા ખરા પૈસા ખાઈને મજા કરે.